મોદી અને આવતીકાલે ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી એસબીઆઈ લાઈફના નંબર્સ આપણને આવતા જોવા મળી શકે છે અને અનુમાનો કેવા બની શકે છે તેના પર વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, એસબીઆઈ લાઈફના નંબર્સ કેવા રહેતા દેખાઈ શકે અહીંયાથી? જી ગુડ આફ્ટરનૂન. એસબીઆઈ લાઈફના અનુમાન પર નજર કરીએ તો Q1 FY26ના પરિણામ આવતા આપણને જોવા મળશે. એપીની વાત કરીએ તો અહીંયા લગભગ 8.25%ની અપસાઇડ શક્ય છે. 3,640 કરોડની સામે 3,941 કરોડ થતા જોવા મળશે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં પણ 14%નો વધારો શક્ય છે. 970 કરોડની સામે 1,103 કરોડ થતા જોવા મળી શકે છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન્સની વાત કરીએ તો અહીંયા 27%ની સામે 28% થતા જોવા મળી શકે છે. કંપનીના જે યુલિપ સેગમેન્ટ છે એમાં સ્લો ડાઉનના કારણે એપી ગ્રોથ મોડેસ્ટ એટલે કે લગભગ સિંગલ ડિજિટમાં રહેતો જોવા મળી શકે છે. કંપનીની ગ્રોસ પ્રીમિયમ આવક 13થી લઈને 14% YOY બેસિસ પર જોવા મળી શકે છે, જેનાથી ઓવરઓલ ફાઇનાન્શિયલ પરફોર્મન્સને સપોર્ટ મળી શકે છે. ફેવરેબલ પ્રોડક્ટ મિક્સના કારણે VNB માર્જિન્સમાં સારું પ્રદર્શન જોવા મળી શકે છે. હવે ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો કંપનીનો ગ્રોથ અને ડિસ્ટ્રીબ્યુશન પરનું આઉટલુક, ખાસ કરીને જે બિઝનેસ તેઓ SBI બ્રાન્ચ થ્રુ કરે છે તેનાથી VNB માર્જિન્સની ટ્રેજેક્ટરી પર મેનેજમેન્ટની કોમેન્ટ્રી અને પ્રોડક્ટ મિક્સ અને સ્ટ્રેટેજી પરના જે ચેન્જીસ છે તેના પરની કોઈ અપડેટ આવતી જોવા મળી શકે છે તેના પર. જી, તો ખાસ કરીને એક નંબર્સ જે છે ત્યાંથી આપણને સુધરતા જોવા મળી શકે છે. એસબીઆઈ લાઈફના ધ્યાન રાખવાનું રહેશે. આભાર શ્રદ્ધા, આપને સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે એક નંબર્સ સુધરતા જોવા મળતા દેખાઈ શકે છે એસબીઆઈ લાઈફના. ચાર્ટ સેટઅપ વિરાટ, એસબીઆઈ લાઈફ માટે આજે જુઓ તો એક ફ્લેટ કામકાજ જોઈ રહ્યા છે, પણ પોઝિટિવિટી જે છે ચાર્ટમાં દેખાઈ રહી છે. નંબર્સ પહેલાં કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? અગર એસબીઆઈ લાઈફને જોઈએ તો બહુ શોર્ટ પીરિયડમાં આપણને સારું એવું રિટર્નમાં જનરેટ થતું જોવા મળ્યું છે. અગર હું માર્ચની આસપાસની વાત કરું તો ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર 1400 રૂપિયાની આસપાસના લેવલ પાસે મૂવ થતું જોવા મળ્યું હતું. ત્યાંથી આપણે એક સારો બાઉન્સ 1850 સુધીના લેવલ્સ પર આવતું જોવા મળ્યો. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે છેલ્લા ઘણા સમયથી 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સારો એવો સપોર્ટ આપણને આ સ્ટોક લેતો જોવા મળ્યો છે અને રિસેન્ટલી પણ આપણે જોયું કે એ જ લેવલ પાસેથી આપણને સારો બેઝ ક્રિએટ થતો જોવા મળ્યો છે. તો પોસિબલ છે કે આવતા દિવસોમાં જે 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તે આપણને એક સારો બેઝ બનતો જોવા મળે. એડિશનલી જે RSI છે એને પણ મિડ પોઈન્ટ પાસેથી સપોર્ટ લીધો છે અને ફરીથી નોર્ધન ડિરેક્શનમાં મૂવ થવાની સ્ટાર્ટ કરી રહી છે. તો જે ઇન્ડિકેટ કર્યું છે કે કંઈક ને કંઈક જે કન્સોલિડેશનનો ફેઝ હતો કે જે કરેક્શનનો ફેઝ હતો હવે અહીંયાથી પોઝ થવો જોઈએ અને અહીંયાથી નવું બાઇંગ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝ થવું જોઈએ. સો અગર અહીંયાથી આપણને ફરીથી એક ઉછાળો આવતો જોવા મળે છે કે બાઇંગ આપણને અહીંયાથી બંધુ જોવા મળે છે વોલ્યુમ બેઝ, તો એક ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે લોંગ કરવા માટેની. ઉપરમાં તમે પહેલો જ લેવલ કન્સિડર કરી શકો છો 1900 નો. 1900 ના લેવલને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો અને એની ઉપર અગર જો સસ્ટેન કરે છે તો ઉપરમાં 2000 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયા બંધા જોવા મળી શકે છે. સપોર્ટની વાત કરીએ નીચે તો 1775 ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિસ્ક રિવોર્ડ બી ઘણો ફેવરેબલ છે. તો આ કાઉન્ટર અત્યારે ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આ પ્રાઇસ પર તમે લોંગ કરીને ચાલી શકો છો. એટલે જો અત્યારે ખાસ કરીને લોંગ કરીને ચાલી શકો છો એવી એક સલાહ એસબીઆઈ લાઈફ પર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર તો એક ફોકસ ખાસ કરીને અહીંયાથી આપણે રાખતા રહીશું. પરંતુ આજે